છો. માયાનો પ્રપંચ પ્રભુ તમને સ્પર્શ નથી કરતો. માયાનો પ્રપંચ તમને સ્પર્શ નથી કરતો અને તમે પોતે જ પોતાનામાં વિહાર કરવા વાળા છો. તમે તમારામાં જ વિહાર કરો છો પ્રભુ. અને આ દુનિયા પરમાત્માથી જ થઈ છે ને. આ દુનિયાથી પરમાત્મા નથી બન્યા. દુનિયા આ પરમાત્માથી આ દુનિયા બની છે. અને આ દુનિયાનો નિયમ છે, ફૂલમાંથી અત્તર બને, અત્તરમાંથી ફૂલ ન બને વાલા. એમ આ પરમાત્મામાંથી દુનિયા બને, દુનિયામાંથી પરમાત્મા ન બને. આત્મા રામાય શાંતાય, આત્મા રામાય. તમે આત્માના રામ શાંતાય છો. તમે પોતાનામાં વિહરણ કરવા વાળા છો. એટલે ભગવાન એમ કહ્યું છે કે આ દુનિયા છે, અંશ છે અને હું અંશી છું. દુનિયા મારો અંશ છે અને હું અંશી છું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન, જીવભૂત સનાતન. ગીતાજીમાં ભગવાન એટલું કહ્યું છે, આ દુનિયાનો જેટલો પણ જીવાત્મા છે એ બધો જ મારો અંશી છે અને હું, એ બધો મારો અંશ છે અને હું સ્વયં અંશી છું. હું પોતે અંશી છું. પ્રભુ આપ તો કેવલ્ય પતયે નમઃ. કેવલ્યનો અર્થ છે મોક્ષ. કેવલ્ય શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય મોક્ષ. તમે તો મોક્ષના પતિ છો, મોક્ષના અધિપતિ છો, તમે મોક્ષને દેનારા છો. માટે હું તમને વારંવાર નમસ્કાર કરું છું. કેવલ્યનો અર્થ છે મોક્ષ. તમને 3 ગુણોની માયા પણ સ્પર્શ નથી કરી હતી. નિવૃત્ત ગુણ વૃત્તયે, 3 ગુણોમાંથી તમે નિવૃત્ત છો. એવા પ્રભુ હું તમને પ્રાર્થના કરું છું કે આપ મને દુઃખ આપો. માતા કુંતા ભગવાનની પ્રાર્થના કરે, પ્રભુ હું તમારા રૂપમાં મોહી જાઉં છું. મને જે પ્રસંગ યાદ આવે છે. કુંતા રડ્યા હો. પ્રભુ મને પેલો પ્રસંગ તમારો યાદ આવે અને મારી આંખમાંથી અશ્રુની ધારાને રોકી ન શકું. હું તમારા રૂપમાં મોહ્યા વગર રહી ન શકું. કયો પ્રસંગ? જ્યારે પ્રભુ તમને પેલી ગોપીએ દામણાથી ખાંડણિયા સાથે બાંધ્યા ને. આ દુનિયાનો દરેક ભય તમારાથી ભય પામે અને તમે તે દિવસે પેલી ગોપીથી ભય પામતા હતા. આ દ્રશ્ય મારાથી મને મોહિત કરે છે. આ દ્રશ્ય મને મોહિત, આ દ્રશ્ય કુંતાએ જોયું છે તે નંદાલયમાં. જો તો ખરો કયો ક્યાંનો ક્યાં પહોંચે. કુંતાએ જોયું છે એ દિવસે કે તમને પેલી ગોપી બાંધવા ગઈ. ગોપ્યા દદે ત્વયી કૃતા ગસિતામ તાવદ યાતે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભય ભાવનયા સ્થિતસ્ય સામામ વિમોહયતિ ભીરપી યદ્વિભેતિ. પ્રભુ આ દુનિયાનો તમામ ભય તમારાથી ભય પામે અને તે દિવસે ઓલી દામણા લઈને તમારી પાછળ દોડીને તો તમે ભય પામતા હતા, તમે રડતા હતા. આ દ્રશ્ય મને અત્યારે તમારામાં મોહ પમાડે છે. આ દ્રશ્ય મને મોહ પમાડે. પ્રભુ આપ મને અમને દુઃખ આપો, અમને દુઃખ આપો. ભગવાન દ્રૌપદીની દ્રૌપદીએ સ્તુતિ કરી, 5 પાંડવો ભગવાનને સ્તુતિ કરે છે, કુંતાએ સ્તુતિ કરી, પેલી ઉત્તરાએ સ્તુતિ કરી. ભગવાન રોકાય છે કોના માટે? દ્રૌપદી માટે, કુંતા માટે, પાંડવો માટે, ઉત્તરા માટે? ના. ભગવાનને પોતાનું એક વચન આપેલું હતું, યાદ આવી ગયું. કોને વચન આપ્યું હતું? દાદા ભીષ્મને વચન આપ્યું હતું. ક્યારે વચન આપ્યું હતું? કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું અને દુર્યોધને મેણું માર્યું, દાદા તમે રહ્યો છો મારા પક્ષમાં, ખાવ છો મારું અને તમે હિત તો પાંડવોનું ઈચ્છો છો, બાકી એને કે પાંડવો તમારી સાથે યુદ્ધ કરી શકે? કઈ તાકાત છે પાંડવોની તમને જીતી જાય? દાદા કહે છે, દુર્યોધન એવું કઈ છે નહીં. નહીં દાદા, તમે આમ જૂઠું બોલો છો. હવે ભીષ્મ કે આને કેમ સાબિતી આપું? ભીષ્મ કહે છે, કામ કર, તને મારામાં ભરોસો નથી આવતો ને,
પણ આજ રાત્રે જ્યારે હું ભજન કરવા બેસું પ્રહરમાં, ત્યારે તું મારી પાસે તારા પત્ની ભાનુમતીને મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઈશ અને પછી હું તારા પક્ષમાંથી લડીશ. તો તને ભરોસો આવશે ને? હા દાદા, તો મને ભરોસો આવે. તો મને ભરોસો આવે. વાત નક્કી થઈ ગઈ. દાદા ભીષ્મ સાંજનું યુદ્ધ વિરામ થયું એટલે ગયા પોતાની છાવણીમાં. અને વહેલી સવારમાં જ્યારે ભજન કરવા બેઠા છે, અને એ સમયે આ ધરતી પરનો સૌથી મોટામાં મોટો રાજકારણી માણસ, સૌથી મોટો, એના જેવું રાજકારણ કોઈને આવડ્યું નથી અને કોઈને આવડશે નહીં. કોણ હતો એ? ભગવાન કૃષ્ણ પોતે આવ્યા છે. માથા પર ફાળિયું બાંધ્યું, કામળી ઓઢી, એક હાથમાં લાકડી લીધી, એક હાથમાં ફાનસ લીધું અને આવ્યા દ્રૌપદી પાસે. દ્રૌપદી કહે છે જાગો. દ્રૌપદી કે પણ અત્યારે ક્યાં જવું છે? અરે ઊભા થાવ, અત્યારે નહીં જાય તો બધું પૂરું થઈ જશે. કૃષ્ણને ખબર હતી જો દાદો ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દેશે અખંડ સૌભાગ્યવતી ભવના, તો પછી હું પાંડવોના પક્ષમાં હોઉં કે ન હોઉં કાંઈ ફેર નહીં પડે, પાંડવોને કોઈ નહીં બચાવી શકે. એટલે દ્રૌપદી પાસે ગયા, દ્રૌપદીને લઈને નીકળ્યા અને દાદા ભીષ્મની છાવણી પાસે આવીને કહે છે જાઓ દાદાને પગે લાગી આવો. આ મોટો રાજકારણી ભાનુમતી આવે એની પહેલા પહોંચાડી દીધા. દ્રૌપદીએ જઈને પગે લાગ્યા. સ્ત્રી આવ્યા, દાદાની આંખો બંધ હતી. દાદાને તો એમ જ હતું કે ભાનુમતી જશે. દાદાએ સીધું જ કહી દીધું અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદી બોલ્યા છે દાદા હવે કાલ સવારનો સૂરજ ઉગે અને કદાચ અર્જુનની સામે કોઈ પણ યોદ્ધો આવે તો મને અર્જુનના પ્રાણની મને હવે એનો ભય નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. એટલે હવે મારા અર્જુનનું કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. થોડો કીકો ઘટાડી દો, હજી ઘટાડી દો. હાલો 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 પડઘો ન પડે ને એવું કરી દેજો ને. હવે મને અર્જુનના પ્રાણને સંકટ નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. અને એ સમયે દાદા ભીષ્મના કાને અવાજ સંભળાયો. આ તો દ્રૌપદીનો અવાજ લાગે છે. આંખું ખોલીને ત્યાં દ્રૌપદી, ભીષ્મ બોલ્યા દ્રૌપદી તું? હા દાદા હું. તું અહીંયા? હા હું આવી. ભીષ્મ સમજી ગયા કે આ દ્રૌપદી અહીંયા આવી ન હોય, આને કોઈક લાવ્યું જ હોય અહીંયા. આ બુદ્ધિ દ્રૌપદી નથી અહીંયા. એટલે દાદા ભીષ્મ પૂછ્યું તું કોની હારે આવી? અરે હું મારા દ્વારપાળ હારે આવી. તારા દ્વારપાળ સાથે? ક્યાં તારો દ્વારપાળ? એ બાર ઉભો, હાલ તો મને લઈ જાતો, કારણ કે આજ ઓલો કે હું ભજનમાં બેઠો, મને દ્વારપાળ જ નકરો નકરો દેખાય છે. બહાર ગયા અને એ સમયે આમ દાદા ભીષ્મ જરાક જોવે છે અંધારામાં, થોડું થોડું અંજવાળું છે. એટલે કહે છે દ્રૌપદી મેં આ માણસને ક્યાંક જોયો એવું લાગે છે. ભગવાન નીચે જોઈ ગયા, ક્યાંક હમણાં ઓળખી જાય તો બધી જ પોલ ખુલી જાય. નીચે જોઈ ગયા. અને આ દુનિયાની આ મોટા મોટું આ દુનિયાના છો, માણસના મનમાં બે વસ્તુ હોય. માણસને બે વસ્તુ હોય. એક, આ દુનિયામાં મને બધા ઓળખે, આવી બધાની ઈચ્છા હોય. દુનિયામાં બધા મને ઓળખે આવી બહુ ઈચ્છા હોય. પણ ઊંડે ઊંડે એક ડર હોય, મને કોઈ ઓળખી ન જાય. મને બધા ઓળખે અને મને કોઈ ઓળખી ન જાય. આ બે વાત બહુ સમજાય, પછી તમને મજા આવશે વાતની. ઘરે જઈને થોડુંક લેસન કરજો. કાલ તો તમે કઈ લેસન કરીને આવ્યા નહીં ધંધુકાની બાજુમાં? ધંધુકા નહીં ભૂલાય. અને એ સમય ભગવાન કૃષ્ણ ઓળખી જાય છે દાદા ભીષ્મ. દાદા કહે છે પ્રભુ તમે મારી સાથે આ કર્યું, મારી પૂજાનું મને આ ફળ? ભગવાન કહે છે દાદા તમારી પૂજાનું ફળ નથી, આ તો ધર્મને બચાવવા માટેનું ફળ છે. તમારી પૂજાથી તો હું બહુ રાજી થયો છું. તમારે જે જોતું હોય તે માગી લ્યો મારી પાસે, હું શું આપું તમને? હવે હું તમને બધાને પ્રશ્ન કરું, આવતીકાલ સવારે તમારે યુદ્ધમાં જવાનું છે અને ભગવાન આગલી રાતે આવીને એમ કંઈક માગો, હું શું આપું? ભગવાન આમ સમજો અહીંયા હૃદય ઉપર હાથ રાખીને કહેજો શું માગો.
યુદ્ધમાં જવાનું મૂકી દો. આવતીકાલ તમારે સવારમાં તમે જે લોટરી લીધી છે 2 લાખ રૂપિયાની, એ લોટરી ખુલવાની તારીખ છે. અને ભગવાન આગલે દી સાંજે આવીને કહે કે માગો, હું શું આપું? સાચું કહેજો, હું માગો? કાલની લોટરી મને લાગે તો દાદા ભીષ્મે માગવું જોઈએ ને કે પ્રભુ તમે આપવા જ માગતા હોય તો કાલનો યુદ્ધનો જે દિવસ છે, યુદ્ધમાં જીત મારી થાય. ન માગ્યું દાદા ભીષ્મએ. આવો સમય મળે ક્યારે? સામે આવીને કૃષ્ણ કહે તમે મને માગી લો, હું તમને આપું. દાદા ભીષ્મએ માગ્યું, પ્રભુ તમારે મને આપવું હોય તો એટલું જ આપો કે મારો અંત સમય આવે ત્યારે તમે મારી સામે ઊભા હોય અને મારું પ્રાણ પંખીરું નીકળી જાય, મને તમારા દર્શન થાય અને મારો જીવ નીકળે, આટલું મને વરદાન આપો. આનાથી વિશેષ મારે કશું ન જોઈએ. મને એટલું આપી દીધું. અને એટલા માટે ભગવાને વચન આપ્યું હતું કે હું તમને વચન આપું છું કે તમારા અંત સમયે હું તમારી પાસે હશ. અને એટલા માટે દાદા ભીષ્મે ફરી વાર કીધું